जय माताजी। राम राम सौ मित्रों ने अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमारू हार्दिक स्वागत करीए छीए। मित्रों, आजना विडियो में आपणे एक इमोशनल स्टोरी सांभळशुं। तो चालो मित्रों शरू करिए आजनी स्टोरी। आजे ए युवक फरीथी एनी गरड़ी माने नाना बाळकनी जेम एक लांबी चादर जेवा कपड़ामां लपेटी एनो एक छेड़ो पोताने खभे भरावी बहार बगीचामां लटार मारवा नीकळ्यो तो हूँ पूछ्या वगर न रही सकी। एने एक बेंच पर बेसेला जोता ज हूँ मारो सवाल लई एनी पासे पहोंची गई। तमे रोज सांजे अहीं आवो छो, हूँ तमने जोऊं छूं। एमां कोई शक नथी के तमे खूब सारा संतान छो जे पोतानी गरड़ी जनेताने आटલું સાચવે છે, છતાં મને એમ થાય છે કે તમે એમને આમ ઉચકીને કેમ લાવો છો? તમે વ્હીલચેર કેમ નથી વાપરતા? એ યુવક મારી સામે જોઈને સહેજ હસ્યો, પછી કહ્યું, જ્યારે હું નાનો હતો ત્યારે બહુ કમજોર હતો, વારે વારે બીમાર પડી જતો, જરીક વાતાવરણ બદલાય કે તરત મને તાવ આવી જતો। એ વખતે આ મારી માં મને આમ જ કપડામાં લપેટીને એની છાતી સરસો બાંધીને રાખતી। મને એ વખતે બહુ સારું લાગતું, એક અનેરી હૂંફનો અહેસાસ થતો। હું ઘણો મોટો થયો ત્યાં સુધી માનો એ ક્રમ ચાલુ રહેલો। આજે હું સ્વસ્થ છું, મારી માં વૃદ્ધ થઈ ગઈ છે, અશક્ત છે, એ હવે લાંબુ નહીં ખેંચે એમ ડૉક્ટરે કહી દીધું છે। જીવનની ભાગદોડમાં હું વ્યસ્ત થઈ ગયેલો। મારી માને મારી જરૂર હોઈ શકે, એ આટલી કમજોર બની જશે એવું મેં વિચાર્યું જ ન હતું। ડૉક્ટરના શબ્દો સાંભળીને મને મારી પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવેલો। બસ ત્યારથી નક્કી કર્યું કે રોજ વધારે નહીં તો અડધો કલાક હું મારી મા સાથે ગાળીશ। હવે એ બોલી કે સાંભળી નથી શકતી પણ અનુભવી શકે છે। જ્યારે હું બોલી નહોતો શકતો ત્યારે મારી મા મને આમ ઉઠાવતી હતી। આજે એ બોલી સાંભળી નથી શકતી તો હું એને મારી જેમ બને એમ નજીક રાખું છું, જેથી એને સારું લાગે। સાચું કહું તો આમ કરવાથી મને પોતાને બહુ સારું લાગે છે। મારું વજન પહેલાં વધી ગયું હતું, એ હવે કાબૂમાં આવી ગયું। મારી પત્ની સાથેના નાના ઝઘડા બંધ થઈ ગયા। એણે મહેસૂસ કર્યું કે જે પુરુષ પોતાની ગરડી અશક્ત માનું આટલું ધ્યાન રાખી શકે એ એને પોતાને આમ જ સાચવશે। મારા બાળકોની નજરમાં મારા માટે મારી મા માટે આદર છે। ઘરમાં કોઈ વડીલ હોય તો એનું કેમ ધ્યાન રાખવું એ લોકો મને જોઈને શીખી રહ્યા છે। અચાનક થોડી ઠંડી હવા ફૂંકાતા એ યુવક ચાદર જેવા એ કપડાને એની માના શરીરે થોડુંક સરખી રીતે લપેટીને ચાલતો થયો। માને ઠંડી લાગી જશે, મારે નીકળવું પડશે। હું હજી એને જતો જોઈ રહી છું ત્યાં જ બાબા ગાડીમાં સૂતેલા મારા દીકરાને લઈને આવી। મેં એને ઉઠાવીને મારી છાતી સાથે ભીંસીને તેડી લીધો અને આયાને કહ્યું કે આ બાબા ગાડી તું જ રાખી લે, મારે હવે એની જરૂર નથી। મારી આંખોમાંથી અનાયાસ જ આંસુ વહી આવ્યા। આજે મારા વર્ષના થવા આવેલા દીકરાએ મને પહેલી વાર માં કહ્યું। મિત્રો, તમને સ્ટોરી કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું એક નવી સ્ટોરીમાં, ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।